અંતે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાંથી લેવા માટે મોટા મોટા હેલિકોપ્ટરો આવી ગયા। ભાઈ આજનો દિવસ તમે ક્યાંક ને ક્યાંક સમાચાર સાંભળ્યા જ હશે કે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ચાલી રહી છે। આખરે શું અપડેટ મળ્યા? જો ભાઈ આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે તો 100% હેલિકોપ્ટર ઉતરશે એવો માહોલ જોવા મળશે। ભાઈ જ્યારે પણ ચૈતરભાઈ વસાવાના સપોર્ટ માટે જે મોટી મોટી સભાઓ યોજાતી હોય ત્યારે હજારો અને લાખોની સંખ્યામાં લોકો સપોર્ટમાં આવે છે ચૈતરભાઈ વસાવાના, અને ત્યાં ભાઈ ચૈતરભાઈ વસાવા હાજર નથી હોતા તો પણ ભાઈ આટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા આવતા હોય, એમની સભાની અંદર હાજરી આપવા માટે આવતા હોય, તો તમે વિચાર તો કરો કે આજે ભાઈ 10 ઓગસ્ટ અને આજનો દિવસ, આજે તો ભાઈ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે, તો ભાઈ ડેડિયાપાડા વિસ્તારની અંદર કેવો માહોલ જોવા મળશે? શું ખરેખર આજે ભાઈ આદિવાસી સમાજનો જે પાવર જોવા મળશે ને, અમુક લોકો જોતા રહી જશે, કારણ કે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે। આજે ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી ચાલી રહી છે અને આજે મોટા ભાગના લોકો જણાવી રહ્યા છે કે આજે તો 100% ચૈતરભાઈ વસાવાને જામીન મળવા જ જોઈએ, કારણ કે ભાઈ વારંવાર એમના જામીન રદ થયા છે, વારંવાર નવી તારીખો પડી છે, તો આજનો દિવસ એટલે કે ખૂબ જ મહત્વનો દિવસ, બધા લોકોની નજર ગુજરાત હાઈકોર્ટ તરફ છે। આજે જો ભાઈ કદાચ એવા સમાચાર મળી જશે ને કે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે, તો ખરેખર માહોલ જામશે અને એક અલગ લેવલનો નજારો જોવા મળશે, કારણ કે ભાઈ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે ઘણા બધા લોકોએ મોટી મોટી તૈયારીઓ કરીને રાખી છે। ઢોલ નગારા ડીજે આવશે, શરણાઈઓ વાગશે અને એક અલગ લેવલનો માહોલ જોવા મળશે, કારણ કે ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો જે પાવર, એમનો જે સપોર્ટ, એ ભાઈ જ્યારે ચૈતરભાઈ વસાવા જેલની અંદર પુરાયેલા હોય ને તો પણ હજારો અને લાખોની સંખ્યામાં લોકો એમના સપોર્ટમાં આવતા હોય છે, અને જો કદાચ આજે તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો કેવો માહોલ જોવા મળશે? ભાઈ શું તમને લાગે છે કે આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? મોટાભાગના લોકોને એવું લાગી રહ્યું છે કે ભાઈ વારંવાર તારીખો રદ થતી હતી, વારંવાર ગુજરાત હાઈકોર્ટમાં નવી તારીખો નોંધાતી હતી, તો આજે તો ભાઈ 10 ઓગસ્ટનો દિવસ, આજે તો ક્યાંક ને ક્યાંક એમને જામીન મળવા જ જોઈએ અને આજે તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવા જ જોઈએ। શું ખરેખર આજે જામીન મળશે? ભાઈ જે પણ નવા અપડેટ મળશે એ સૌથી પહેલા હું તમારા સુધી પહોંચાડતો રહીશ, તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો।